हेलो मित्रों, बापा सीताराम मारी चेनल में तमारुं स्वागत है। तो चालो आज दुकान अंदर खूब ज काम हतुं एटला माटे हूँ बहार खरीदी माटे जई शक्यो नथी। अने आज अहींया मोटा मंडवानी अंदर गाममां घणा ज फेरिया आवेला हता मालवाळा, એટલા માટે મેં અહીંથી જ માલ લીધો છે। અને આજે મારા મશીનમાં ઓરેન્જ અને તેમજ પેપીઓ સોડા બનાવેલી નહોતી, તો મેં અત્યારે એ બનાવી, એટલા માટે મારો સમય એમ જ પસાર થઈ ગયો છે। એટલા માટે હું બહાર ક્યાંય શૂટિંગ માટે જઈ શક્યો નથી। તો ચાલો આજનું હું તમને કાર્યક્રમ બતાવું। તો સૌ પ્રથમ આજે સોડાવાળો આવેલો હતો, તો તેમની પાસેથી એક ફ્રૂટ મિક્સ લીધી, એક સાદી સોડા લીધી, તેમજ પાણીની બોટલોને એ પણ લીધું। ત્યાર પછી આજે બીજો ગોકુલવાળો માલવાળો આવ્યો હતો, તેમની પાસેથી મેં ગોકુલનો માલ ખરીદ્યો। આ એમનું બિલ છે। ત્યાર પછી આજે બાલાજી વાળો પણ આવ્યો હતો, એ બાલાજી વાળાનો માલ લીધો। એમાં બધી વેફર લીધી। આ જે વેરાયટી લીધી એ હું તમને બતાવું છું, જુઓ। આ વસ્તુઓની આજે ખરીદી કરી છે। જે માલવાળા આજે અહીંયા ફેરી લઈને આવ્યા હતા, 3-4 વેપારી આવ્યા હતા, એની પાસેથી મેં આજે ખરીદી કરી છે। માલ હું તમને બતાવું। આ બધો માલ આજની ખરીદી છે। માલ સાવ પૂરો થઈ ગયો હતો અને આજે જોગાનું જોગ માલવાળા આવી ગયા, તો અહીંથી ને અહીંથી આપણે બધી વસ્તુ આપણને મળી રહી। જો આજે આ નવી સોડા બનાવી, તો ટેસ્ટ માટે આવી જાઓ। આ ઓરેન્જ જે બનાવી છે, અને એક આજે આ કોલા પણ બનાવી છે। ટેસ્ટ માટે આવી જાઓ। આ બંને સોડા ખલાસ થઈ ગઈ હતી, એટલે કીધું આજે નવું શરબત લઈ અને કમ્પ્લીટ નવું શરબત બનાવ્યું। જો તમને રૂબરૂ બતાવ્યું। આ છે કોલા, આ છે ઓરેન્જ। જો આજે પાન પણ મગાવી લીધા હતા, પાન પણ મારી પાસે ઓછા હતા, એટલે પાનવાળો આવ્યો હતો તો એની પાસેથી ખરીદી કરી લીધી। અને એક મારો ભાઈબંધ એવો મિત્ર છે કેજલ ફટી કરીને, એ પણ ગોંડલથી પાન લઈ આવે છે, ક્યારેક એના ભેગા પણ મગાવી લઉં છું। જો ફેરીવાળો ન આવ્યો હોય તો દર વખતે પાન એને જ લઈ આવવાના હોય છે। તો આજનો દિવસ શોપિંગ ડે ની જેમ થઈ ગયું, ખરીદીનો દિવસ થયો।
આજે ક્યાંય બહાર જવાનું નથી, એ માટે મારે અહીંયા ઘર બેઠા જ માલવાળા આવ્યા હતા એની પાસેથી માલ લઈ લીધો અને દુકાનમાં ફૂલે ફૂલ માલ કરી નાખ્યો છે. તો મિત્રો, આ મારો વિડીયો તમને કેવોક લાગ્યો? મારા આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.